તો જામનગરની ઓળખ હવે માત્ર ઐતિહાસિક છોટી કાશી નથી, પરંતુ હવે તેમાં નવા પીંછા ઉમેરાયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઝડપભેર વિકાસ કાર્યો થઈ રહ્યા છે। લાલપુર અને ઠેબા ચોકડી પરના નવા ફ્લાયઓવર, વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અત્યાધુનિક ઓડિટોરિયમ એ જામનગરની પ્રગતિના પ્રતીક છે। ગુજરાત સરકાર જામનગરના આંતરમાળખાને મજબૂત બનાવી રહી છે। છેલ્લા 3 દાયકાના આયોજનબદ્ધ વિકાસથી શહેરનો નકશો હવે બદલાયો છે। આધુનિક માર્ગો અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે જામનગર આજે અન્ય મહાનગરોની હરોળમાં ઊભું રહ્યું છે। તો સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી માટે છેલ્લા 30 વર્ષોમાં ઘણા કાર્યો કરવામાં આવેલ છે અને નવા એરિયા જે ડેવલપ થયેલા છે એ બધા એરિયામાં જલ સે નલ યોજના દ્વારા બધા વ્યક્તિઓના ઘર સુધી પાણી પહોંચી રહે એવી સુવિધા આ સરકાર દ્વારામાં કરવામાં આવેલ છે। અને આ રીતે જોવા જઈએ તો પાછલા 30 વર્ષોમાં આપણું શહેર બધા મહાનગરોની હરોળમાં આવી રહ્યું છે। નગરના વેપારીઓ કે ઉદ્યોગકારોને જરૂરિયાત મુજબની સગવડતાઓ કે એના પ્રશ્નોને વાચા આપવાનું પણ કેન્દ્ર સરકારે યોગ્ય પ્રતિનિધિ દ્વારા કરવામાં આવે છે। જ્યારે પીએમ આવાસ યોજના હેઠળ પણ જામનગરના નાના માણસોને લગભગ ઘણા લોકોને ઘરો મળ્યા છે। શહેરી વિકાસ વર્ષ અંતર્ગત જામનગરમાં આશરે 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે। ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે રિંગ રોડ પર લાલપુર અને ઠેબા ચોકડી પાસે ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે। આ ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 1250ની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ અને રમતવીરો માટે સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શહેરની શોભા વધારશે। જામનગર શહેરમાં હાલમાં અર્બન ડેવલપમેન્ટ યર્સના અનુસંધાને આશરે 1200 કરોડના વિવિધ કામો કાં તો લોકાર્પણ કરવામાં આવેલ છે અથવા જામનગર શહેરની ફરતે જે રિંગ રોડ પસાર થઈ રહેલો છે એની ઉપર અત્યારે હાલ લાલપુર ચોકડી ખાતે ફ્લાયઓવર બની રહ્યો છે। એ જ પ્રકારે ઠેબા ચોકડી એટલે કે કાલાવડ રોડ ઉપર પણ આપણે એક ફ્લાયઓવરનું નિર્માણ કરી રહેલા છીએ। આ ઉપરાંત જામનગર શહેરમાં એક 1250 લોકો બેસીને વિવિધ કાર્યક્રમો માણી શકે એ માટેનું એક ઓડિટોરિયમ અને એ જ રીતે એક મોટું ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે। આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો દીર્ઘકાલીન રોડમેપ જામનગરના ભવિષ્યને સુરક્ષિત કરશે। સ્માર્ટ સિટી મિશન હેઠળનું ભંડોળ અને વહીવટી તંત્રની સમયબદ્ધ કામગીરી શહેરને નવી ઓળખ આપી રહી છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા।